આણંદ જિલ્લાના ડીએન કેમ્પસ સ્થિત કસ્તુરબા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી કોળી સમાજની બે દીકરીઓના શંકાસ્પદ મોતના બનાવને લઈને સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આ મામલે સમસ્ત કોળી તથા ઠાકોર સમાજ અને તળાજાના કોળી સમાજના અગ્રણી દશરથભાઈ જેઠાભાઈ ડોડિયા દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવી ઉચ્ચ કક્ષાની એજન્સી દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ વર્ષ 2023-24 દરમિયાન દાહોદ જિલ્લાના ટિમ્બરવા ગામની આરતી કુમારી ખુમાનસિંહ કોલચા ઉંમર 15 વર્ષ જેઓ ધોરણ 11 સાયન્સમાં વિજય પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને કસ્તુરબા કન્યા છાત્રાલયમાં રહેતા હતા। ડિસેમ્બર 2024 દરમિયાન છાત્રાલયના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સંચાલકો દ્વારા પરિવારને જણાવાયું હતું। આ જ પ્રકારની બીજી ઘટના તાજેતરમાં 2 માર્ચ 2026ના રોજ બની હતી, જેમાં તારાપુર તાલુકાના ફતેપુરા ગામની ધરતીબેન પ્રદ્યુમનસિંહ ગોહેલ ઉંમર 15 વર્ષ જેઓ પણ ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા હતા અને એ જ છાત્રાલયમાં રહેતા હતા। હોળીના દિવસે સાંજે તેની ગળે ચૂંદડી બાંધી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી। પરિવારજનો ઘટના સ્થળે પહોંચતા ઘટનાની પરિસ્થિતિ જોઈ અનેક શંકાઓ ઊભી થઈ હોવાનું જણાવ્યું હતું। પરિવાર અને સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ બંને દીકરીઓ ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી, બંને એક જ સ્કૂલ અને છાત્રાલયમાં રહેતી હતી તથા બંનેના મોતની પરિસ્થિતિમાં અનેક સમાનતાઓ જોવા મળતા આ આત્મહત્યા નહીં પરંતુ શંકાસ્પદ બનાવ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત બનાવ બાદ છાત્રાલયની ગૃહમાતા દ્વારા અજીબ વર્તન અને દર વર્ષે એક દીકરીનો જીવ લઈશ જેવી વાતો કર્યાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે શંકા વધુ ગાઢ બની છે। અમે ન્યાય માટે અહીં આવ્યા છે, એટલે આવા તો અગાઉ પણ કોળી સમાજ હર હંમેશની માટે રોડ ઉપર જ નીકળેલો રહે છે। કોઈ જગ્યાએ કોળી સમાજનું સાંભળવામાં ના આવતું, એટલે કોળી સમાજ હવે એકત્રિત થઈ ગયા અને હવે જાગૃત થઈ ગયા છે। એટલે હવે અમે લોકો 27ની માઇલપાઈ પણ બતાવશું સરકારને કે કોળી સમાજના વોટની તાકાત શું છે। અને રહી વાત આ વારવાર એકલું ભીખ માગવા જેવી વાત છે, જ્યારે કાંઈ બનાવ બને ત્યારે કોળી સમાજ રોડ ઉપર ભીખ માગવા નીકળે છે। એટલે નકરી અમારે ભીખ જ માગવાની આ સરકાર પાસે, સરકારને સમજવું પડશે કે કોળી સમાજને ન્યાય આપવો જો, નકરીને કોળી સમાજના વોટ વગર અમે કોઈ સરકાર પણ નહીં બનવા દઈએ। એટલે હોવા છતાં ભીખ જ માગવાની અમારે એટલા ધારાસભ્યો છે, એટલા સંસદ છે, પણ કોળી સમાજને કોઈ ઠેકાણે ન્યાય મળ્યો જ નથી। એટલે કોળીને હું દોડવાનું ન્યાય ભીખ જ માગવાની છે। એટલે આ કોળી સમાજ હું જન્મ ભીખ માગવા માટે રીધો છે, વારવાર એટલી ભીખ જ માગવાની। કોઈ પણ બનાવ બને એટલે અમે સીધા લેટર પેડ લઈને અમારે રજૂઆતો જ એકલી કરવાની, અને મેં કોઈ યોગ્ય તપાસ બી થવી જોઈએ, લઈ કે લેટર પેડમાં બકાડી દેવાનું। જે આપનું નામ? મારું નામ છે આદિશ બારીયા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત કારોબારી સભ્ય। આ જે ઘટના બની છે આણંદની માલપા, જે ધરતીબેનને જે અવસાન થયું છે એ ક્યાંક ને ક્યાંક કોળી સમાજને લાગી આવ્યું છે કે આની માલપા કોઈ આ સુસાઇડ નથી પણ આની માલપા મર્ડર કેસ હોય, આવું કોળી સમાજને લાગી આવ્યું છે। ત્યારે અમે લોકો સાહેબશ્રીને, મામલતદાર સાહેબશ્રીને તળાજા રજૂઆત કરવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા છીએ। અને આની માલપા તો કહેવાની વાત એ થાય છે કે આમ ગૃહ માતા છે એ તો એવું કહેવા માગે છે કે આની માલપા મને મારા પૈણની માલપા બેન આવે છે આરતીબેન અને ધૂણીને એવું બધું કહે છે, એટલે આ તો અંધશ્રદ્ધામાં લઈ જવા માગે છે। એટલે આની માલપા હવે કોળી સમાજ કોઈ અંધશ્રદ્ધાની માલપા જવાનો નથી અને હવે કોળી સમાજ જાગી ગયો છે। એટલે હવે જડબા તોડે જ જવાબ મળશે, આની માલપા યોગ્ય તપાસ થવી જોઈએ, નહીંતર અમારે કોઈ પણ ઉગ્ર માહોલ કરવો પડે એવું ન થાય એ માટે અમે સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે શાંતિની વાતાવરણ રાવાજો છે એ રીતે, અને અમને લોકોને સંપૂર્ણપણે ન્યાય આપો। એટલે આ ધરતીબેનના જે મર્ડર કેસની માલપા યોગ્ય તપાસ થાય અને આનું જે કાંઈ ષડયંત્ર રહસ્ય અંદરનું હોય એ પબ્લિક સામે આવે એવી આશા અને અપેક્ષા સાથે અમે મામલતદાર કચેરીએ પહોંચ્યા છીએ, યુવા કોળી એકતા સંગઠન। તમે ન્યાયની અપેક્ષા લઈને આવેલા છો, ન્યાય નહીં મળે તો આગળનો કાર્યક્રમ શું હોઈ શકે? નહીતર અમારે ઉગ્ર ન બનવું પડે એવી આશા રાખીએ છીએ સરકાર પાસે, નહીતર તો 2027 આવે જ છે। અમે કોળી સમાજ બતાવવાના છીએ કે નહીં ન્યાય મળે તો આ અમારા ટેકા વગર કોઈ સરકાર અમે બનવા નહીં દઈએ। આ અમારી ખુલ્લી ચેલેન્જ છે સરકારને, એટલા માટે આની મેલ પર યોગ્ય તપાસ થાય અને આ અમારા ડગલા ન ભરવા મજબૂર ન કરો।